નમસ્કાર મિત્રો, જય માતાજી। સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। અને હા, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ આજની વાત। 20 વર્ષની કાચી ઉંમરમાં નાના ભાઈ અને બહેન તેમજ પ્રિય દાદીની જવાબદારી ઉપાડી જલ્પાને કેવી રીતે જીવનમાં મોતીની માફક ચમકવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। વરંડામાં હિંચકે ઝૂલતી જલ્પા ખુશ મિજાજમાં હતી। મુખ ઉપરના ભાવ તે સુખી છે કહેવા તલપાપડ થઈ રહ્યા હતા। 40 વર્ષની ઉંમરે આટલું બધું પામશે એવો તો તેને સ્વપ્ને પણ ખયાલ ન હતો। 20 વર્ષ સુધી માતા અને પિતાની છત્રછાયા હતી। અચાનક પછીના વર્ષોમાં જે તુમુલ યુદ્ધ ખેલ્યું તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે। જેને કારણે તેના મુખ પર પ્રસરાયેલી આભા જોઈને પેલો સૂરજ સ્મિત વેરતો વિદાય થયો અને ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠ્યો। જવું હોય જાપાન અને આવી ઊભા રહીએ ચીન તો કેવા હાલ થાય? જલ્પાને એ વાતનો જરા પણ અફસોસ ન હતો। તેના મુખ પર સંતોષની આભા પ્રસરી રહેલી હતી। શિક્ષિકા તરીકે સુંદર કામગીરી બજાવી બની શકે તો નાના બાળકોના ભવિષ્ય સુધારવાની લગ્ની લાગી હતી। જલ્પાને ઓળખનાર સૌ વિચારતા કઈ માટીની આ સ્ત્રી બનેલી છે જે પણ કાર્ય હાથમાં લે તેમાં પારંગત બને છે। જીવનમાં ફરિયાદ કરતા તે શીખી ન હતી। જીવનને ખૂબ નજીકથી મળી હતી, પીછાણ્યું હતું, તેની રગે રગ ઓળખી ગઈ હતી। નાની વયે જીવન સાથે હાથ મિલાવી ગાઢ દોસ્તી કરી અણજાણ પગદંડી પર કૂચ માંડી હતી। ગમે તે પરિસ્થિતિમાં હોય જલ્પા પોતાનો માર્ગ શોધી લેતી। સંસ્કારી માતા અને પિતાની દીકરી સંજોગને લક્ષમાં લઈ વિચાર કરીને બીજું કદ ઉઠાવતી। સ્ત્રી અને પુરુષ બંનેનું રસાયણ તદ્દન ભિન્ન છે। 21મી સદીમાં સ્ત્રી પુરુષની સમોવડી બનવા ખુલ્લેઆમ દોટ મૂકી રહી છે। સ્ત્રીનું ગૌરવવંતું પદ તો ક્યાંય ઊંચું છે, પુરુષ તેને કોઈ કાળે આંબી શકે તેમ નથી। સ્ત્રી જે કરી શકે છે તે પુરુષ કોઈ કાળે કરી ન શકે। કદાચ એટલે જ પોતાનું અહં સંતોષવા સ્ત્રી ઉપર માલિકીનો દાવો કરતો હશે। સ્ત્રીને યાતના આપવામાં ગૌરવ અનુભવતો હશે। આ ચર્ચાનો વિષય નથી, માત્ર સમજણપૂર્વક વિચાર જરૂર માગી લે છે। સ્ત્રી અને પુરુષ તેમાં કોઈ ચડિયાતું નથી, કોઈ ઉતરતું નથી, બંને એકબીજાના પૂરક છે। શા માટે એક તરફ આદર ન ધરાવવાનો હોય? અભિમન્યુ માતાના ઉદરમાં 7 કોઠા વિશે શીખીને આવ્યો હતો। અભિમન્યુએ મહાભારતના યુદ્ધમાં કોઠા જીત્યા। જલ્પાએ જીવનમાં પ્રાપ્ત થયેલી દરેક અવસ્થામાંથી ઉગરવાનો માર્ગ શોધ્યો। જલ્પા જીવનમાં આવતા વિકટ પ્રશ્નો વિશે ખૂબ શાંતિથી વિચારી પોતાનો માર્ગ ચાતરી લેતી। હામ હારે તેવી ન હતી। જે પણ કાંઈ વિઘ્ન યા સંકટ આવતા તે હલ કરી સ્ટોર ચલાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી। હવે તો 8 વર્ષ પણ થઈ ગયા। મમ્મી અને પપ્પા હવે સ્વપ્નમાં કામ વગર ન આવતા। તેમની દીકરી પર ભરોસો હતો કે બધું થાળ પાડે એવી છે। તે જ્યારે થાકતી હારતી ત્યારે સાંત્વના આપવા આવી જતા। 42 વર્ષની ઉંમરે જતીન જેવો જીગરજાન મિત્ર પામી ખુશીના અવધિમાં લહેરાઈ રહી હતી। જ્યારે પણ જતીન કામકાજ માટે બહારગામ જાય ત્યારે જલ્પાને એકલતા ખાવ ધરતી। આ વખતે તે 1 અઠવાડિયા માટે ગયો હતો। એકલી જલ્પા વરંડામાં ઝૂલતી ભૂતકાળમાં સરી ગઈ। એ દિવસોમાં ખૂબ પરેશાન રહેતી। બાજુમાં કોના સ્ટોર છે તેના પ્રત્યે ઉદાસી દાખવતી।
એ તો સમય વીત્યો અને પોતે જરા થાળે પડી. પછી તેને ખ્યાલ આવ્યો. પોતાના સ્ટોરની એક બાજુ જતીનનો આધુનિક ઉપકરણોનો સ્ટોર હતો, ત્યારે બીજી બાજુ એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ હતી. ત્યાં બધી જાતનું ચટાકેદાર ખાવાનું મળતું. નામ પણ એવું અલમસ્ત હતું કે લોકો નામ વાંચીને પણ એક વખત ખાવા લલચાય. નામ હતું મનપસંદ. જે મનપસંદ વાનગી માગો 10 મિનિટમાં તમારા ટેબલ પર હાજર હોય. તેનું નામ ખૂબ જાણીતું હતું. તેને કારણે ઘણીવાર જલ્પાએ ફાલતુ લોકોનો ઘસારો પણ સહન કરવો પડતો. તેના માલિક 2 જુવાન હતા, અધૂરામાં પૂરું, પરણેલા પણ ન હતા. 2 મિત્રો એ રેસ્ટોરન્ટ ચલાવતા. જીગરી મિત્રો હતા. વહેલી સવારે ખોલતા, જેથી લોકો નોકરી પર જતા પહેલાં ચા કે કોફી પીવા આવે. દરરોજ સવારના ગરમા ગરમ બટેટા પૌવા અને ઉપમા તૈયાર કરી રાખે. ચોખ્ખાઈ તો તેમની જ જોઈ લો. જ્યારથી જલ્પા સ્ટોર પર આવતી થઈ, ત્યારથી તે બંનેના આંટા અહીં વધી ગયા. જલ્પા પણ જુવાન હતી. પેલા બંને જેવી આંચકલી ન હતી. જેવા એ લોકો સ્ટોરમાં આવે કે તરત જ નવીનને કાઉન્ટર પર બોલાવી પોતે પાછળ કામ કરવા જતી રહે. પેલા બંને રોમિયો જલ્પાને આ ચાલ સમજી ગયા. જલ્પાને થતું, પાણીમાં રહેવું, મગર સાથે વેર શા માટે? જરૂર પડીએ ખૂબ ઠાવકાઈથી વાત કરતી. બંનેમાંથી એકેયને ઘાસ ન નાખતી. જુવાની દીવાની હોય. હવે તો 5 વર્ષ પણ થઈ ગયા હતા. જલ્પાએ જરા પણ સંબંધ વધાર્યો નહીં. જલ્પાએ જતીન પાસેથી ઘણા બધા મશીનો અને કમ્પ્યુટર ખરીદ્યા હતા. તેની નિખાલસતાને કારણે બંનેમાં મિત્રતા વધી ગઈ હતી. જતીન સુખી સંસારી હતો. તેના તરફથી કોઈ ભય ન હતો. એક વખત જલ્પાએ જતીનને બાજુવાળા નીરવ અને જીગરની વાત કરી. જતીનમાં ખૂબ સજ્જનતા જલ્પાને જણાતી. તેની સાથે વાત કરવામાં સંકોચ ન અનુભવતી. જતીનના માનવામાં ન આવ્યું કે આટલા વર્ષોથી બાજુમાં રહી ધંધો કરનાર આવું વર્તન કેવી રીતે કરી શકે. જતીનની પત્ની અવારનવાર બીમાર રહેતી હતી, જેને કારણે જતીન તેમને ત્યાંથી ઓર્ડર આપી ખાવાનું લઈ જતો હતો. જતીન જલ્પાની કુનેહભરી વર્તણૂક અને આગવી ધંધાની કાબેલિયતને કારણે ખૂબ પ્રભાવિત હતો. તેણે જલ્પાને સમજાવી નીરવ અને જીગર સાથે વાત કરશે એમ કહી હૈયા ધારણ આપી. નીરવ અને જીગર જતીનની આ માન્યા રાખતા. નીરવ હજુ ગયા વર્ષે પરણ્યો હતો. જીગર હજુ તેની અમીની શોધમાં હતો. જલ્પાને માટે પરણવું એ શબ્દ તેની શબ્દકોશમાં ન હતો. નાનો જય ઢીંગલી જેવી જેમિની અને દાદી સૌનો આધાર હતી. જલ્પા જતીનને આજે 10 વર્ષ પછી જલ્પાના સ્વભાવ વિશે ખ્યાલ આવી ગયો હતો. તેણે જીગરને સમજાવ્યો, આપણે બાજુમાં રહી ધંધો કરવો છે. ભલું સૌનું છે જો શાંતિથી રહીએ અને એકબીજાને જરૂર વખતે કામમાં આવીએ. જલ્પા ખૂબ સ્વમાની અને ઇજ્જતદાર છે. તારી ખૈરિયત ચાહતો હો તો તેને કનડવાનું છોડી દે. તેનામાં રહેલા ગુણોની કદર કર. જે છોકરી માતા ને પિતા ગુમાવી પૂરા કુટુંબને સાચવી રહી છે. જીગર સમજી ગયો. એણે વિચાર્યું, આટલી મોટી દુનિયા છે. મુંબઈ શહેરમાં ઘણી છોકરીઓ છે. શા માટે જે વ્યક્તિને રસ નથી તેને કનડવી? જોકે જલ્પા હતી ખૂબ સુંદર અને છટાભેર. કોઈની પણ દાનત બગડે. જીગરે મિત્રતા માટે પહેલ કરી. જલ્પાને મિત્રતામાં જરા પણ વાંધો ન હતો. પાણીમાં રહેવું અને મગર સાથે વેર શા માટે? જલ્પાને કામથી કામ. તેના દિમાગમાં ધૂન હતી. નાનો ભાઈ, બહેન અને દાદી તેના પર આશા રાખી જીવતા હતા.
જલ્પાના હૈયે ટાઢક થઈ. આજુબાજુવાળા ત્રણેય સ્ટોરના માલિકો હવે મિત્ર બની ગયા હતા. તહેવારોની ઉજવણી પણ સાથે કરવા લાગ્યા. દિવાળી દરમિયાન સ્ટોરને બહાર અને અંદરથી શણગારવાનો કોન્ટ્રાક્ટ એક રુસ્તમ બાવાજીને સોંપ્યો. પારસી બાવો હતો તો 65 થી 70 વર્ષનો, દિલનો દિલાવર અને મોઢાનો મીઠો. જલ્પાને દીકરા દીકરા કહીને બોલાવે. જલ્પાને પણ બાવાજી ખૂબ ગમતા. તેને એમનામાં પિતાજી દેખાતા. બાવાજીની આમાન્ય રાખતી. તેમનું ભાવતું ધાન શાક દિવાળીમાં ખાસ તેમને માટે બનાવી ડબ્બો ભરીને લાવતી. બાવાજી દિવાળી નિમિત્તે મીઠાઈનું પડીકું અચૂક લાવતા. જલ્પાની કુનેહ અને આવડતના તે ચાહક હતા. બાવાજી આજે જલ્પાને ત્યાં આવ્યા હતા. જલ્પાને નવાઈ લાગી. કારણ વગર તેઓ આવતા નહીં. ફોન ઉપર વાત કરી પોતાને જોઈતું મંગાવી લેતા. જલ્પા માણસ મોકલી તેમનો સામાન પહોંચાડી દેતી. બાવાજીના મુખ પર ચિંતા જણાતી હતી. જલ્પા દ્વિધામાં હતી. પૂછવું કે નહીં? જલ્પાની ભર જુવાની હતી. ધંધો ખૂબ કુનેહથી કરતી. દરેક સાથે માત્ર કામ પૂરતા સંબંધ હોય. કોઈને એમ ન લાગવું જોઈએ કે જલ્પાની દાનત ખરાબ છે. જેમ જલ્પાએ દાદીને માન સહિત જણાવ્યું હતું તેમ તેની આજુબાજુની બધી વ્યક્તિઓ જાણતી કે જલ્પા સાથે કામથી કામ, ખોટી આડાઅવળી ના યા મજાક મસ્કરી વાત નહીં કરવાની. ક્યારે જલ્પાની કામન છટકે અને અપમાન કરી બેસે તેનો ભરોસો નહીં. જો આવી પ્રતિમા ન રાખે તો લોકો જલ્પાની સાથે બેહુદી વાતો કરતા જરા પણ ન અચકાય. તેની ચારે બાજુ અભેદ કિલ્લો હતો. તેની કાંગરી પણ 10 વર્ષમાં ખરવા પામી ન હતી. જતીનને તેની તો જલ્પા માટે ખૂબ આદર હતો. જલ્પાની જિંદગીનો ધ્યેય નક્કી હતો. તેના માર્ગ ધોરીમાર્ગ જેવો હતો. રસ્તામાં ક્યાંય ખાડા કે ટેકરા ન હતા. છતાં પણ ખૂબ સાવધાનીપૂર્વક પગલાં માંડતી. તેને નહોતું ખાડામાં ગબડવું કે નહોતો ચડવો હિમાલય. લક્ષ્ય હતું જય અને જેમિનીનું ભવિષ્ય. દાદીને વધતી જતી ઉંમર સાથે પ્રેમ અને કાળજી પીરસવા હતા. માતા અને પિતાનું નામ રોશન કરવું હતું. પોતે જે પ્રેમ પામી હતી તેવો પ્રેમ બાંટવો હતો. પેલો બાજુવાળો જીગર પણ હવે સમજી ગયો હતો. આ જીગરે બાવાજીની નાની દીકરી રોશન સાથે સંબંધ કેળવ્યો હતો. બાવાજી રહ્યા પારસી. તેમને શું ખબર પડે કે આ જુવાન કેવો છે? આમ પણ પારસીઓ એવું માને કે તેમણે પારસીને પરણવું. પારસી પ્રજા ધીરે ધીરે નામશેષ થઈ રહી છે. પારસી કોમને પણ તેની ચિંતા છે. મુખ્ય કારણ પારસી પ્રજા ખૂબ મોટી ઉંમરની થાય ત્યાં સુધી પરણતી નથી. પછી તેમને બાળકો કરવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણાને બાળક થતા પણ નથી. જલ્પાને બચપનથી સુવાક્યો વાંચવાની આદત હતી. એક વખત ક્યાંક વાંચવામાં આવ્યું હતું, ઈશ્વર તેને જ મુસીબત યા તકલીફ આપે છે જેનામાં તે પાર પાડવાની શક્તિ હોય છે. મા કહેતી હતી, સંકટમાંથી ઉગરવાનો માર્ગ પણ ઈશ્વર દર્શાવે છે. જતીનની ગેરહાજરી જલ્પાને શાંતિ હતી. જતીન સાથેની દોસ્તી ગાઢ બની ચૂકી હતી. તેનું દિમાગ આડેધડ વિચાર કરી રહ્યું હતું. તેની આંખ સમક્ષ જીવન ચિત્રપટની માફક પસાર થઈ રહ્યું હતું. બંગલાના વરંડામાં બેઠી હતી. કોણ જાણે કેમ આજે સવારથી તેને ચેન ન હતું. તેણે જિંદગીને ખૂબ નજીકથી પીછાણી હતી. જિંદગી બતાવે એ બધા દારા રંગ જોયા હતા. હવે માન ઠરીઠામ થઈ હતી. ભાઈ અને બહેન મોટા થઈ પોતાની જિંદગીમાં ગોઠવાયા હતા. 20 વર્ષની ઉંમરથી તેણે જવાબદારી વેંઢારી હતી. હવે તે બસ શાંતિથી જિંદગી જીવી મનમાન્યું કરી શકે
તેવી સ્થિતિએ પહોંચી હતી. જતીને તેને મિત્ર તરીકે અપનાવી હતી, એટલે જલ્પાએ જીવનના હર હાલમાં જોઈ હતી તેના પ્રત્યે હમદર્દી તેમજ આદર હતો. જતીનના 2 બાળકો કોલેજમાં ભણતા, તેથી રજા દરમિયાન ઘરે આવતા. ઘણી વખત ધ સ્ટુડન્ટ એક્સચેન્જના પ્રોગ્રામમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે લંડન જતા. જલ્પાના પોતાના ભાઈ બહેન આખરે જિંદગીમાં સ્થાયી થઈ ગયા હતા. જલ્પા મોટી બહેન હતી, પણ તેમને માટે માતા સમાન ગણાતી, જેને કારણે વિકટ પરિસ્થિતિમાં તેઓ મનગમતું ભણી જિંદગી સુંદર રીતે ગુજારી શકે તેવા સ્થાને હતા. જલ્પા તેમની જિંદગીમાં મોટી બહેન તરીકે ન હોત તો એ વિચાર પણ તેમને ભયભીત કરવા માટે પૂરતો હતો. જતીન સાથે મૈત્રીને કારણે તેના બાળકોને માની ખોટ સાલવા ન દેતી. નાની ઉંમરમાં જહેમત કરી જઈ અને જમીનને ઠેકાણે પાડ્યા હતા. બાળકો ગમતા, તેથી BEd કર્યું અને ફેલોશિપ શાળામાં શિક્ષિકા બની. બાળકો તેને ખૂબ પ્રેમ અને આદર આપતા, દિલ દઈને ભણાવતી. તેના વર્ગમાં બધા બાળકોએ સરખું ભણવાનું. તે મહેનત પણ પુષ્કળ કરતી. જો કોઈ બાળક ફરિયાદ કરે કે પાછળ પડી ગયું હોય તો તેમના ઉપર વધારે ધ્યાન આપે. ગણિત અને અંગ્રેજી તેના 2 મુખ્ય વિષય. ગણિત શીખવાડવાની તેની પદ્ધતિ આગવી હતી. ખૂબ રસમય રીતે બંને વિષયો ભણાવતી. મોટે ભાગે બાળકોને ગણિત વિષય ગમતો નથી. જો તેમને સુંદર રીતે ભણાવવામાં આવે તો તેના જેવો કોઈ રસપ્રદ વિષય નથી. જલ્પા તે જાણતી, તેથી ગણિત સાથે ગમ્મતનું એવું મિશ્રણ કરતી કે બાળકોને મજા આવે. જો કોઈ બાળક પાછળ પડી જાય તો તેને મદદ કરી હોશિયાર બનાવતી. બાળકો તેની કમજોરી હતા. બાળકોની નિર્દોષતા તેના અંતરને ઠારતી. તેમનું રમતિયાળપણું તેને પોતાને જીવંત રાખતું. નાની ઉંમરે જવાબદારી વહન કરી હતી, જેને કારણે તેને બાળકોની નિખાલસતા ગમતી. તોફાની બારકસોને ઠેકાણે લાવવાની કળા તેણે વેરી હતી. જતીનના બાળકો પ્રમાણમાં મોટા હતા. જલ્પાના હૃદયના ભાવનાને પીછાણી ગયા હતા. તેઓ જલ્પાને ખૂબ ઇજ્જત અને માન આપતા. જતીનને જે ડર હતો તે નાબૂદ કરવામાં જલ્પા સફળ રહી. જતીન સંસારનું સુખ પામી ચૂકેલો અનુભવી માણસ હતો. પોતાની પત્ની પ્રત્યે અનહદ પ્રેમ હતો. તેની યાદગીરી સમાન 2 સુંદર પુષ્પો તેમને જીવનમાં ખીલ્યા હતા. જતીન લગભગ 52નો હતો અને પોતે 42 વર્ષની. જલ્પાના નસીબમાં માતા બન્યા વગર બાળકોનું અઢળક સુખ હતું. જોકે તેને તેનો અફસોસ પણ ન હતો. માતૃત્વની ભાવના વહાવવાની દિશા તેને મળી ગઈ હતી. શું માત્ર પોતાના બાળકો જ સુખ આપી શકે? પ્રથમ નાના ભાઈ બહેન અને પછી જતીનની 2 દીકરીઓ અને હવે ફેલોશિપ સ્કૂલના બાળકો. જલ્પાને કલ્પના પણ ન હતી કે 42 વર્ષની થયા પછી તેને આવો જતીન જેવો પ્રેમાળ મિત્ર મળશે. જતીનનું લગ્ન જીવન સુખી હતું. આ તો તેણે અધવચ્ચે જીવનસંગીનીનો સાથ ગુમાવ્યો. તેની એકલતા દૂર કરવા તેને જલ્પા ખૂબ વ્યાજબી લાગી, જેને તે પત્નીની હયાતીમાં પણ જાણતો હતો. જલ્પાને પણ ક્યારેય પુરુષ મિત્રનો પરિચય ન હતો. ખરું જોતા તેના જીવનમાં પિતા અને હવે જતીન 2 જણાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. જો નાની ઉંમરમાં સ્થાયી થઈ હોત તો વાત જુદી હતી. આધેડ વયે સુંદર મિત્ર પામી પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગી. જલ્પાને ધંધામાં મુશ્કેલી આવતી ત્યારે વિના સંકોચે જતીનની સલાહ લેતી. જતીનને જલ્પાના પિતા સાથે પણ ગાઢ સંબંધ હતો. જલ્પાની આવડત તેમજ બહાદુરી જોઈ તેને નવાઈ લાગતી. હજુ તો
કોલેજમાંથી સ્નાતક થઈ તે પહેલાં આખા કુટુંબની જવાબદારી એને સિરે આવી હતી. માતા અને પિતાના બસ અકસ્માતના અવસાન પછીની 20 વર્ષની જિંદગીથી જતીન માહિતગાર હતો. જતીનની જાતીય જિંદગીથી જલ્પા અજાણ હતી. તે સુંદર 2 દીકરીઓનો પિતા હતો. તેની પ્રેમાળ પત્ની હતી. જ્યારે લગ્નના 20 વર્ષ પછી જતીનની પત્ની કેન્સરનો ભોગ બની ત્યારે જલ્પાને જાણ થઈ. તે લગભગ 10 ઉપર વર્ષોની હેરાન થતી હતી. જલ્પાને તો કામકાજમાં ગળાડૂબ હોવાને કારણે પરણવાનો વિચાર પણ કદી આવ્યો ન હતો. દાદી પણ જય અને જેમીની ભણી પરવારે તે પહેલાં ગામતરું કરી ગઈ હતી. જય અને જેમીની તેની જિંદગીમાં ગોઠવાઈ ગયા હતા. હવે જલ્પાને પૈસાની બહુ અગવડ લાગતી નહીં. ઘર ખાલી થઈ ગયું હતું. આટલા વર્ષોમાં જલ્પા અને જતીન સારા મિત્ર બની ગયા હતા. 2 વર્ષ પહેલાં તેની પત્ની કેન્સરમાં વિદાય થઈ ત્યારે જતીન ભાંગી પડ્યો હતો. આ સમયે જલ્પાએ મિત્ર તરીકેની ફરજ પ્રેમથી નિભાવી. જુવાન હતા, એકમેક પ્રત્યે લાગણી ધરાવતા હતા. અધૂરામાં પૂરું. એકલા હતા. એકલતામાં આવો મધુરો સંગાત ગાઢ મિત્રતામાં પરિણમ્યો. બંને દીકરીઓ કોલેજમાં, એક બેંગ્લોર અને બીજી સુરત ભણતા હતા. જલ્પાએ જતીનને બનતી બધી મદદ કરી હતી. જલ્પા ધીરે ધીરે સ્ટોર સમેટવામાં પડી હતી. તેને થતું, એકલી માટે હવે આટલી બધી પડોજણ શા માટે? પોતાની હોશિયારીથી સ્ટોર ખૂબ સદ્ધર થઈ ગયો હતો. સ્ટોર વેચે તેને સારા પૈસા મળવાના હતા. તેને આગળ ભણી હવે શાળામાં 9 થી 5ની નોકરી કરી શાંતિનું જીવન જીવવું હતું. જતીન આ બધી વાતોથી વાકેફ હતો. છેલ્લા 2 વર્ષમાં એકલતાને કારણે જતીન જલ્પાની બધી વાતોમાં રસ ધરાવતો. જલ્પાના પ્રેમાળ લાગણીભર્યા સ્વભાવનો તે શિકાર બની રહ્યો હતો. પત્ની વગર દિશા ભૂલેલાને જલ્પાએ સુકાની બની સંભાળ્યો હતો. તે પણ જુવાન હતો. સંજોગોને કારણે યથાસમયે પરણી ન હતી. હવે એક સહૃદય મિત્રને પામવાનો સુનહેરો અવસર પ્રાપ્ત થયો હતો. જતીન આજે અચાનક જલ્પાને ફોન કરી આમંત્રણ આપી રહ્યો. જલ્પા, ચાલને આજે ક્રીમ સેન્ટરમાં જઈએ. જતીન ફોન ઉપર જલ્પાને કહ્યું, કેમ, આજે કાંઈ ખાસ પ્રસંગ છે? બસ એમ જ. જલ્પા વિચારી રહી, રવિવારની સાંજ છે, બહાર જઈશ તો મન નિર્મળ થશે. એટલે તેણે જતીનને હા પાડી. જતીને કહ્યું, હું તને 8 વાગે લેવા આવીશ. સારું. જલ્પા અને જતીન દોસ્ત હતા, તેનાથી વધુ કાંઈ નહીં. ઘણી વખતે આમ કોઈની સાથે ડિનર પર જવાનું હતું. જલ્પાને જરા અજુગતું લાગ્યું. આજે ક્યાંથી વિચાર ઝબકી ગયો કે જો હું પરણી હોત તો મારે પણ બાળકો અને પોતાનો સંસાર હોત. પછી હસી પડી. પાગલ, તારી પાસે સમય જ ક્યાં હતો કશું વિચારવાનો? વિચાર ખંખેરી ઘડિયાળમાં જોયું. ચાલ હવે તૈયાર થા. જલ્પા ખૂબ સુંદર હતી. ક્યારેય આ બધું વિચારવાનો મોકો મળ્યો ન હતો. તૈયાર થઈને અરીસામાં જોઈ બોલી, હજુ આકર્ષક તો છું. 42ની ઉંમર કાંઈ બહુ મોટી ન કહેવાય. પ્રસંગ પણ એવો હતો. ખુશી જલ્પાના અંગમાંથી નીતરી રહી હતી. ત્યાં ગાડીનો હોર્ન સંભળાયો અને જલ્પા પર્સ લઈ નીચે આવી. જતીને ક્યારેય જલ્પાને આવી રીતે અને આ નજરે નિહાળી ન હતી. બંને જણા ક્રીમ સેન્ટરમાં આવ્યા. જમીને નરીમાન પોઈન્ટ તરફ ફરવા નીકળ્યા. જતીનના દિમાગમાં તુમુલિયું ચાલતું હતું. જલ્પાને અણસાર આવ્યો કે જતીનને કંઈ કહેવું છે પણ બોલી શકતો નથી. વાતાવરણ હળવું કરવા બોલી, જતીન, આપણે એકબીજાને લગભગ
15 વર્ષથી ઓળખીએ છીએ. મને જ્યારે જરૂર હતી ત્યારે તે મને ખૂબ મદદ કરી છે. જો તને કોઈ પ્રશ્ન સતાવતો હોય તો ખુલ્લા દિલે કહી દે. આપણે બળે મળીને તેનો ઈલાજ કરીશું. જતીનને લાગ્યું તેને ચોરી પકડાઈ ગઈ. જલ્પાને ખબર પડી ગઈ છે કે મારે કાંઈ પૂછવું છે, પણ હું બોલી શકતો નથી. ખૂબ ધીરેથી બોલ્યો, જો જલ્પા, મારે કાંઈ પૂછવું છે એ હકીકત છે. આશા રાખું કે તું નારાજ નહીં થાય. હું શું કામ નારાજ થાવ? વચન આપ. આપણા વચ્ચે એવી પરિસ્થિતિ ક્યારેય ઊભી થઈ નથી. આજે શું કામ? હવે જતીનને જરા ઠંડક વળી. જલ્પા, તને ખબર છે, જ્યોતિને ગયે 5 વર્ષ થયા. જો તને વાંધો ન હોય તો હું. જલ્પાએ જતીનને આગળ બોલવા ન દીધો. જતીન, આ વિચાર મને પણ આવ્યો હતો. જતીન હવે ચોખ્ખું બોલ્યો, તો શું હું તારી હા સમજું? જલ્પાએ નજર નીચે ઢાળી દીધી. જલ્પાના મગજમાં શું હતું ને જતીન શું સમજી બેઠો એ કળવું મુશ્કેલ હતું. જે વાત કરવા જતીન ખૂબ તરફડતો હતો એ આટલી સરળતાથી થઈ જશે એ જાણી ખુશ થયો. જલ્પાને જોરથી બેઠવાનો આવેલો ઉમળકો રોકી રહ્યો. બસ પછી તો જતીને સ્ટોર વેચવામાં સહાય કરી સારા પૈસા મળ્યા. જય અને જેમિની પણ ખૂબ ખુશ થયા. તેમને એમ કે દીદી હવે ઠેકાણે પડશે. જતીન ભલે 2 બાળકોનો પિતા હતો, પણ તેની સજ્જનતા અને ખાનદાની વિશે કોઈ શંકા ન હતી. બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હતા. જલ્પાને હવે પોતાની મનગમતી રીતે જીવન જીવવું હતું. BEd કર્યું અને ફિલોસોફી શાળામાં નોકરી લીધી. જતીનને જલ્પા પર પૂર્ણ વિશ્વાસ હતો. તેને ખાતરી હતી જલ્પા દરેક કામ સંભાળીને કરશે. તેણે જલ્પાને 20 વર્ષની છોકરી હતી ત્યારથી નિહાળી હતી. ગાઢ પરિચય છેલ્લા 6 વર્ષથી હતો. જ્યોતિની બીમારી વખતે જલ્પાએ જતીનને હિંમત આપવાનું કામ કર્યું હતું. તેથી તો જતીને પહેલીવાર ક્રીમ સેન્ટરમાં ડિનર પર જઈએ કહેવાની હિંમત કરી હતી. હજુ પણ મગનું નામ મરી ન પડ્યું હતું. જલ્પા ખૂબ ચેતીને ચાલનારી સ્ત્રી હતી. જેણે સમજણ આવી ત્યારથી જવાબદારીની ધૂસરી ગળે ભરાવી હતી. જતીન હતો નહીં. જલ્પાને હવે જતીનની આદત પડી ગઈ હતી. તેનો સંગ ખૂબ હુંફાળો અને મનભાવન હતો. ભૂતકાળમાંથી પાછી જલ્પા આજમાં પાછી ફરી. સવારે ઉઠીને હિંચકે બેઠી. હિંચકો તેને બાળપણથી પ્રિય હતો. સૂરજનું પહેલું કિરણ પહેલા ઝાકળના બિંદુ સાથે ગેલ કરી રહ્યું હતું. જલ્પાને એ દ્રશ્ય ખૂબ ગમ્યું. તે જાણતી હતી સૂરજનો તાપ જેવો તીવ્ર થશે કે ઝાકળના બિંદુનું અસ્તિત્વ ભૂસાઈ જશે. ઊભી થઈ ઝાકળના બિંદુનું બાષ્પીભવન થાય એ પહેલાં 2 હાથ વડે તેને ઢાંકી દીધું. ઝાકળનું બિંદુ મલકાઈ રહ્યું, ઝીણું ઝીણું ગાઈ રહ્યું, જાણે સૂરજને કહી રહ્યું હોય, મને સમજનાર કોઈ મળ્યું છે. જલ્પાની સમક્ષ નજર નાખી મોતીની માફક જળ હળી રહ્યું. હજુ પણ 2 જણ વચ્ચે શું સંબંધ છે એ નક્કી થયું ન હતું. મિત્રતાના મતમતતા સૂર રેલાઈ રહ્યા હતા. જલ્પા વરંડાના હિંચકા ઉપર ઝૂલી રહી હતી. હિંચકો જલ્પાનો બાળપણનો સાથી હતો. ઘડીમાં આગળ જાય અને ઘડીમાં પાછળ પગની જયા અને જનક માટે દીકરી હૈયાનો હાર હતી. સવારના પોરમાં ઉઠે અને સીધી ચોપડી લઈ હિંચકે તોફાની રાણી સાંભળે ચાલો કપડાં બદલી લો, શાળાએ જવાનો સમય થઈ ગયો છે. જનક કહે, મમ્મીનો અવાજ કાનમાં ગુંજી આંગળી ઉઠ્યો. મૂકીને મમ્મી વિચાર બૂમ કર, પાડતી હોય મને પણ પપ્પાએ કેમ જલ્પા સજા હાથમાંથી કરી? વાર્તાની જલ્પા ચોપડી નીચે ન મૂછમાં હસતી મૂકે. હોય
તેને બકોર પટેલ, અડુકિયો, દડુકિયો, બિરબલ, પીરી વાર્તાઓ વાંચવી બહુ ગમતી. જલ્પા પહેલા ખોળાની દીકરી હતી. દાદીની ખોળામાંથી નીચે ઉતરવાનું નામ ન લેતી. સામે જોઈ બેસવાની સજા કરી. પપ્પા, હવે હું ઊભી થાવ. એવું લૂંચું હશે કે જનક તેની બાકીની સજા માફ કરી દે. આમ જ તમે જલ્પાને ફટવો છો. જયા બોલી ઉઠતી. અરે પણ તું એનું દયામણું મોઢું તો જો. આ મારી દીકરી કેટલી મીઠી છે. ઢીંગલા અને ઢીંગલી સાથે રમતી. જલ્પા હંમેશા પોતે ડૉક્ટર બનવાનું પસંદ કરે. તે જ્યારે બીમાર પડે ત્યારે ડૉક્ટર કમલા પાસે તેને મમ્મી લઈ જાય. ખૂબ દિલચસ્પ વાતો કરી ડૉક્ટર કમલાનું દિલ જીતી લે. એક ગમે તેને પુસ્તક અને બીજું ગમે રમકડાનું સ્ટેથોસ્કોપ. આમ ઘરમાં રોજ તેના ઉધામાં રહેતા. ઘરમાં છમક છલ્લોની માફક ફરતી. તેના લીધે ઘરમાં હલચલ મચી રહેતી. શાળાએ જવાનું ચાલુ કર્યું ને એકદમ ચોક્કસ થઈ ગઈ. તેને ભણવાનું, નવું નવું શીખવાનું ખૂબ ગમતું. પહેલી બેન્ચ પર બેસવાને કારણે ધ્યાન બરાબર આપતી. શાળાના શિક્ષકોને પણ તે ગમતી. ઘરકામ બરાબર સમયસર કરવું, સારા અક્ષર કાઢવા. એક બુરી આદત, વર્ગમાં કામ થઈ જાય એટલે બાજુમાં બેઠેલા સાથે વાતો કરે. ટીચર આંખ કાઢે પણ સાંભળે નહીં. ટીચર તેને વર્ગની બહાર ઊભી રાખે. જલ્પાને ખબર હતી ટીચર શા માટે વર્ગની બહાર કાઢે છે. જે વિદ્યાર્થી ધીમા હોય તેમને કામ કરવાનું તકલીફ ન પડે. હસતી હસતી બહાર જાય અને ઊભી રહે. આમ જ્યારે તે 6થા ધોરણમાં આવી ત્યારે પપ્પા પાસે બોલીને કહ્યું, જલ્પા બેટા, તને ભાઈ ગમે કે બહેન? કૂદી પડીને તાળી પાડતા બોલી, મને ભાઈ ગમે. જો બહેન હોય તો? મોઢું બનાવીને કહે, ચાલશે. આમ જ્યારે ઘરમાં જય આવ્યો ત્યારે જલ્પા બહેનનો રોપ વધી ગયો. ભાઈલો તેને ખૂબ વાલો કરતો. જનક ધ્યાન રાખતો કે રમવામાં તેનું ભણવાનું ન બગડે. જલ્પાના જન્મ પછી સ્ટોર ચાલુ કર્યો હતો જેને કારણે વ્યસ્ત રહેતો. તેની માતા અને જયા બેય બાળકોનું ધ્યાન રાખતા. જલ્પા શાળાએ ગઈ હોય ત્યારે બપોરે જયનો સૂવાનો સમય. સૂતો હોય ત્યારે જનકને સ્ટોર પર મદદ કરવા જયા પહોંચી જતી. જલ્પા શાળાએથી આવે એટલે ભઈલો તેનો. દાદી રસોઈ કરે. મમ્મી અને પપ્પા આવે પછી બધા સાથે જમવા બેસે. આજે જલ્પાને ગૌરી વ્રત છે. સાંજે આવતા સૂકો મેવો અને ફળ લાવવાનું ભૂલતા નહીં. જનકને સ્ટોરે જતી વખતે જયાએ યાદ અપાવી. ઓ બાપરે, મારી દીકરી એવડી મોટી થઈ ગઈ કહીને જનકે જલ્પાને ઉંચકી લઈ ગાલે પપ્પી આપી. હા પપ્પા, હવે હું જયા પાર્વતીનું વ્રત રાખીશ. મને સારો રાજકુમાર મળે. દીકરી મોટી થશે અને પરણશે, પારકે ઘેર જશે. એ વિચારે જનકની આંખો ભરાઈ આવી. જયા સામે નજર ગઈ. એ પણ આવી જ રીતે આવી હતી. આ તો દુનિયાનો નિયમ છે. દીકરી ગમે તેટલી વહાલી હોય કેમ સાસરે શોભે. ચાલ, તને આજે શાળાએ ઉતારી દઉં. પપ્પા, હજી અડધો કલાકની વાર છે. અરે મારી બેટી, અડધો કલાક મોડો જઈશ. આપણો મેનેજર નવીન સ્ટોર ખોલશે. એની પાસે ચાવી છે. જલ્પા પપ્પાને વળગી પડી. ઓ મારા વાલા પપ્પા, તાર એકલાના નહીં, જયના પણ. જ્યારે જેમિની આવી ત્યારે તો મોટી દીદીનો રૂઆબ વધી ગયો. ડાઈ માની દીકરી જલ્પા માને ખૂબ મદદ કરતી. દાદીથી હવે બાળક ઊંચકાય નહીં. જલ્પા હંમેશા તૈયાર. આમ જલ્પા નાના ભાઈ અને બહેનને ખૂબ પ્યાર કરતી. બેબી શાળામાં તો પહેલો દિવસ હતો. 3 પગીની રેસમાં એની પાર્ટ મ્યુઝિકલ ચેરમાં બીજા નંબરે આવ્યા. જનક અને જયા ખૂબ ખુશ થયા. જેમિની અને જય નાના હોવાને કારણે જનક પાર્ટી ઘરમાં કરતો.
બે નાના બાળકો સાથે બહાર જવાનું જરા અઘરું પડતું. દાદીને પણ બહાર કરતાં ઘરમાં ગમતું. જલ્પાએ બચપનથી સ્વપ્ન સેવ્યું હતું, હું ડૉક્ટર બનીશ. ઘરમાં મોટી હોવાને કારણે જ્યારે કોઈની પણ તબિયત નરમ ગરમ હોય તો દવા લેવા જવાનું કામ જલ્પાનું. તેની ગલીના નાકે ડૉક્ટર કમલા પરમારનું દવાખાનું હતું. ડૉક્ટર કમલાને જલ્પા વહાલી લાગતી. જાત જાતના પ્રશ્નો પૂછતી. નાની બાળકીના મનને સમાધાન ન થાય ત્યાં સુધી તેની સાથે વાતો કરતી. ડૉક્ટર કમલાની વાત કરવાની ઢબ જલ્પાને ખૂબ ગમતી. ડૉક્ટર કમલા ક્યારેય નારાજગી કે ગુસ્સો કરતા નહીં. બસ ત્યારથી જલ્પાએ મનોમન નક્કી કર્યું હતું, ડૉક્ટર કમલા તેની આદર્શ હતી. ભણવા માટે જલ્પાને ક્યારેય ટોકતી પડતી નહીં. તે જાણતી હતી ડૉક્ટર બનવાની ઈચ્છા પૂરી કરવી કેટલી મહેનત કરવી પડશે. શાળાએથી પાછા આવતા જો ડૉક્ટર કમલા દવાખાનામાં હોય તો તેમની સાથે વાતો કરવા બેસી જતી. જય અને જેબીની દાદીની બધી વાત માનતા. દીદી પણ તેમની સારું શીખવાડતી. જયા તો રસોઈ પાણી અને ઘરકામ વગેરે નાના બેન સંભાળે. જલ્પા તેનો હાથ વાટકો હતી. ઉનાળાની રજાઓમાં જલ્પા અને દાદી નાના બંનેને આંખે એટલે જયા સ્ટોરમાં જઈ જનકને મદદ કરે. એ સ્ટોરના આગળના ભાગ પર નજર રાખે ત્યારે જનક પાછળ ઓફિસમાં બેસીને માલ મગાવવાનો અથવા તો હિસાબ કિતાબનું કામ પતાવે. બે માણસો કામ કરતા હતા. તેમનો પગાર આપવાનો હોય. સમય સૂચકતા વાપરી એવા દિવસોમાં જયા ખાસ સ્ટોર પર જતી. હવે તો જલ્પા કોલેજમાં હતી તેથી ઘણી વખત ડૉક્ટર કમલાની સલાહ લેવા જતી. ડૉક્ટર કમલાએ તેણે નાનપણથી જોઈ હતી. તેમને એક દીકરો હતો. જલ્પા પર દીકરી જેવું વહાલ વરસાવતા. જલ્પા ભણવામાં હોશિયાર હતી તેથી એમને આનંદ થતો. ડૉક્ટર થવા માટે ખૂબ મહેનત કરવી પડશે. સૌ પ્રથમ તો મેડિકલમાં એડમિશન મેળવવું કેટલું અઘરું છે તે વિશે તેને માહિતી આપી. જલ્પા બધી રીતે કટિબદ્ધ હતી. ડૉક્ટર કમલાને જલ્પાએ પોતાની નજર સમક્ષ એક આદર્શ મહિલા તરીકે ચિતર્યા હતા. જલ્પાએ લાખ પ્રયત્ન કર્યા. તેને મેડિકલમાં એડમિશન ન મળ્યું. જલ્પાને અફસોસ રહી ગયો. તેણે BA કરી એકાઉન્ટન્ટ થવાનું વિચાર્યું. બધું જ જોઈતું હોય એ મળે તેને જિંદગી ન કહેવાય. ન માગ્યું દોડતું આવે. બાળકો ગમતા હતા એનો અર્થ એ તો ન હોય કે ઘરમાં 8-10 બાળકોની વણઝાર ઊભી કરવાની કે પછી શાળાની શિક્ષિકા બનવાનું. પહેલાં કરતાં બીજો વિચાર જરા સારો હતો જે જલ્પાને પ્રાપ્ત થયો. હા, પણ અફસોસ જરાય નથી. ડૉક્ટર નહીં બની શકવાનું સપનું જ્યારે છિન્ન ભિન્ન થયું ત્યારે દુઃખ પહોંચ્યું હતું. તેની ના નહીં, કિંતુ નાનો ભાઈ અને લાડલી બહેનની જવાબદારી હસ્તે મુખડે નિભાવવાનો સંતોષ સમગ્ર ચેતનામાં ફેલાઈ ગયો હતો. કોલેજકાળ દરમિયાન દિવાળીની રજાઓમાં અને ઉનાળીની રજામાં જનક હવે જલ્પાને સાથે લઈ જવા લાગ્યો. તેને કમ્પ્યુટર આવડતું તેથી જનકનો સમય બચતો. બાપ દીકરીને સાથે કામ કરવાની મજા પડતી. જલ્પા બાપની હારોહાર કામ કરતી. બેટા જલારામ. જલ્પા ચમકી. પપ્પા, તમે કોને બોલાવો છો? અહીં બીજું કોણ છે? હું જલ્પામાંથી જલારામ ક્યારે થઈ ગઈ? અરે પાગલ, તું દીકરાની જેમ મને બધી રીતે મદદ કરે છે. આજથી તું મારો જલારામ. જલ્પા પપ્પાને વળગી પડી. જલ્પા કોલેજના 3જા વર્ષમાં હતી. કોલેજના વાર્ષિક મેળાવડામાં ચર્ચામાં ભાગ લીધો. જલ્પા પોતાના મનના વિચાર બેધડક દર્શાવતી. આ વર્ષે વિષય હતો જીવનમાં કોનું મૂલ્ય વધારે, છોકરો કે છોકરીનું. સહજ છે જલ્પા છોકરી વિશે બોલે.
જલપાની અદા અને જલપાની છટા ચર્ચામાં પહેલે નંબરે આવી અને મોટી ટ્રોફી જીતી લાવી. થવું હતું ડૉક્ટર, પણ કોને ખબર કેમ એકાઉન્ટિંગમાં મજા આવવા લાગી. પપ્પા, હવે મને એકાઉન્ટ ગમે છે. પણ પપ્પા, ડૉક્ટર કમલા મારી આદર્શ હતી. હા બેટા, પણ એ બધા માટે સહેલો માર્ગ નથી. તને એકાઉન્ટિંગ અને ઇકોનોમિક્સ પણ ગમે છે. તું મને સ્ટોરમાં કેવું સરસ બધું કરી આપે છે, વિચાર કરી જો. જલપાને પિતાની વાત બરાબર લાગી. ડૉક્ટર થવું એટલે લોહી સાથે પનારો પડ્યો. MBBSમાં તો મરદા સાથે કામ કરવાનું. જલપાને વાતો કરવી અને ખરેખર એ ક્ષેત્રમાં કામ કરવું, એ બંનેનો તફાવત સમજાયો. ડૉક્ટર કમલાને પોતાની વાત કરી. જે પણ ક્ષેત્રમાં ભણવું હોય તે ભણજે, દરેકમાં આગળ આવવાની તક સરખી છે. ડૉક્ટર કમલાએ પોતાનો અભિપ્રાય જણાવ્યો. હવે જલપાને ઠંડક થઈ. આમ ક્યારે BAના છેલ્લા વર્ષમાં આવીને ઊભી રહી ગઈ. બાળપણ હાથ તાળી દઈને વિદાય થયું. ઘરમાં મમ્મીને અને સ્ટોરમાં પિતાજીને બને તેટલી મદદ કરતી. ગયા વર્ષે દાદી 4 ધામની યાત્રા પર ગઈ હતી. આવીને બધી ત્યાંની વાત કરતી. એક રાત જનક, બેટા તું અને જયા જુવાનીમાં જાત્રા કરી આવો, વધારે ગમશે. તમારા પગમાં જોમ છે. જયાને આ વાત ગમી. દીકરા અને વહુએ આ વાત માની. દાદીની આંખમાં પાણી આવી ગયા. જલપાએ કહ્યું, મમ્મી, હું અને દાદી 1 મહિનો ઘર અને સ્ટોર સંભાળીશું. મમ્મી જલપાને બાજી પડી. જનક આ જોઈને આનંદિત થઈ ઉઠ્યો. નાના બંને સમજ્યા કાંઈ નહીં, પણ તાળી પાડીને દાદીની આજુબાજુ ઘૂમી રહ્યા. જલપાને રજા હતી એટલે વાંધો ન હતો. દાદી રસોડું સંભાળશે અને જલપા સ્ટોર. જય અને જેમિની દાદીનું બધું કહ્યું માનતા. જનક અને જયાને ચિંતા તો હતી, પણ મા અને દીકરી બંનેએ હસી ખુશીથી સંમતિ આપી. મન મજબૂત કર્યું. જાત્રાએ જવાની ધૂમ તૈયારી ચાલી કરી દીધી. માએ પણ બધું યાદ અપાવીને પેટીમાં મુકાવ્યું. 20 વર્ષની જલપા કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા આપીને ઘરે આવી. ખબર હતી 2 દિવસ પછી તેના મમ્મી પપ્પા 4 ધામની યાત્રાએ જવાના છે. જલપા, જય અને જેમિનીને દાદીની દેખભાળ નીચે મૂકી તેમના માતા અને પિતા 4 ધામની યાત્રાએ નીકળ્યા. દિલ્હી સુધી વિમાનમાં ગયા. ત્યાંથી હિમાલયની ટૂર જોડાઈ ગયા. દિલ્હીથી ફોન પર બધા સાથે વાત કરી. બધું બરાબર છે એ શબ્દો સાંભળી તેમને સંતોષ થતો. માએ કહ્યું, બાળકો મારાથી ટેવાઈ ગયા છે. મોટી જલપા ડાય છે અને કામકાજમાં મદદ કરે છે. દરરોજ સવારે જય અને જેમિની જાય, પછી સ્ટોર પર જઈ ધ્યાન આપે છે. સ્ટોક બધો જનકે ભરપૂર કર્યો હતો. રોજની રોકડ રકમ જમા કરવા જ્યારે મેનેજર જાય ત્યારે જલપા સ્ટોર પર અડધો કલાક એકલી હોય. આમ 6 દિવસ થઈ ગયા. જનક અને જયા પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. 4 ધામની યાત્રા જુવાનીમાં કરવાની અનુકૂળતા સાંપડી હતી. મા અને મોટી જલપા બધું બરાબર સંભાળતા હતા. હૈયે ટાઢક હતી. રાજધાની દિલ્હી અને આગ્રાનો તાજમહેલ જોયો. હવે બસની યાત્રા શરૂ થઈ. તેમને બસમાં મિત્રો મળી ગયા હતા. બદ્રી કેદારના દર્શન કરીને પાછા બધા બસમાં ગોઠવાયા. લાંબી મુસાફરી હતી. બદ્રી કેદાર ચડીને બધા જંપી ગયા હતા. પાછા આવ્યા. ચા સાથે ગાંઠિયા અને જલેબી ખાધા. હજુ તો માત્ર અડધો કલાક પણ નહીં થયો હોય ત્યાં હિમાલયમાં બરફની શિલા ધસી અને બસ ઉતારુઓ સહિત ખીણમાં પડી. આખી બસ સઘળા યાત્રીઓ સાથે ખીણમાં ધસી પડી. જનક, જયા તેમજ બધા યાત્રીઓ અને બસના ડ્રાઈવર કંડક્ટર સહિત હિમાલયની ગોદીમાં સદાને માટે પોઢી ગયા. બરફનું તોફાન ખૂબ લાંબુ ચાલ્યું અને તેમનું કોઈ ઠામ ઠેકાણું ચડ્યું નહીં. 2 દિવસ પછી જે ટૂરમાં ગયા હતા
તે કંપનીનો રાતના 9 વાગે ફોન રણક્યો. પાકી ખાતરી કરીને દુઃખદ સમાચાર આપ્યા. જલ્પા ચોંકી ઉઠી. દાદી બધી વાત સાંભળી હતી એના તો માનવામાં ન આવ્યું. આ ફાટ્યું હોત તો પણ જલ્પાને નવાઈ ન લાગત. તેણે પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. એકદમ દિશા શૂન્ય થઈ ગઈ. રાતના ટાણે આવી ક્રૂર મસ્કરી કોઈ ન કરે. જય અને જેમિની હમણાં જ જંપ્યા હતા. સૂતા હતા. જલ્પા ગભરાઈ ગઈ. દાદી, શું આ સમાચાર સાચા છે? આવા દુઃખદ સમાચાર માટે બંનેમાંથી એક પણ તૈયાર ન હતા. દાદીએ જલ્પાને ધીરજ બંધાવી. બેટા, સવારે ટૂરવાળાની ઓફિસ ખુલે એટલે પાકા સમાચાર લઈ આવજે. આ તો દિલ્હીથી ફોન આવ્યો છે. અત્યારે સૂઈ જા. દાદી બોલી તો ખરી, પણ તેની ઊંઘ વેરણ થઈ ગઈ હતી. દીકરાઓને જાત્રા પર જવાનું સૂચન તેનું હતું. તેનું હૈયું હાથ ન રહ્યું. જલ્પા દાદીના ખોળામાં માથું મૂકીને પડી હતી. આવા સમાચાર ખોટા ન હોય. બીજા દિવસે શનિવાર હતો. ટૂરવાળાની ઓફિસમાં તે લોકોએ હલ્લો બોલાવ્યો હતો. દરેકને શાંતિથી જવાબ આપી રહ્યા હતા. બરફની શિલા ધસી પડે એવા કુદરતી અકસ્માત આગળ માનવીનું શું ચાલે? સૌને સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા હતા. હિમાલય ટૂરનું નામ સારું હતું. આ ટૂરમાં ખાવા પીવાની કોઈ તકલીફ નહોતી પડતી. હોટલોમાં સુવિધા પણ સારી આપતા. હા, બીજી સસ્તી ટૂર કરતાં થોડા પૈસા વધારે લેતા, પણ તેની સામે સગવડ સારી મળતી. હિમાલયની ઠંડીમાં મુસાફરો માંદા સાજા થાય તો તેમની સગવડ પણ સચવાતી. દરેકનો 1 લાખ રૂપિયાનો વીમો પણ ઉતારતા. જલ્પા ઘરે આવી. બદ્રી કેદાર સુધી જવાનો કોઈ અર્થ ન હતો. એક તો ખબર 2 દિવસ પછી પડી. તેમાં બરફનું ભયંકર તોફાન, ઊંડી ખીણ, બધું નામશેષ થઈ ગયું હતું. ડ્રાઈવર, કંડક્ટર અને યાત્રીઓ સહિત 42 માણસોએ જાન ગુમાવ્યા હતા. ત્યાં જાય તો પણ ફાયદો શો હતો? જનક અને જયા શું પાછા આવવાના હતા? અરે, જનક અને જયાની અંતિમ ક્રિયા પણ ખૂબ સાદાઈથી તેમનો ફોટો મૂકીને કરી. જલ્પા શાન-ભાન ગુમાવી બેઠી હતી. દાદી, જય તેમજ જેમિની સૌની જવાબદારી તેના સિરે આવી હતી. દાદીની તબિયત આ સમાચાર સાંભળીને લથડી ગઈ હતી. જલ્પાને હોશ સંભાળવા સિવાય કોઈ ચારો નહોતો નહીં. શાળાનું છેલ્લું અઠવાડિયું બાકી હતું. જય અને જેમિનને ગળે વાત ઉતરતા ખૂબ તકલીફ પડી. દીદી, હવે મમ્મી અને પપ્પા યાત્રા પરથી પાછા નહીં આવે? જેમિની પૂછી રહી. દીદી, હું હમણાં ભલે નાનો છું, પણ મોટો થઈ તારું, દાદીનું અને જેમિનીનું ધ્યાન રાખીશ. જય થોડું સમજ્યો હતો. બધાને મનાવતી, તેમની વાત સંભળાવતી અને દાદીને કહેતી, આપણે બધા છીએ ને દાદી, આ મુશ્કેલીમાંથી પાર ઉતારશું. જય અને જેમિનીને શાળામાં ઉનાળાની રજા પડી હતી. જલ્પાની છેલ્લા વર્ષની પરીક્ષા મમ્મી અને પપ્પા જાત્રાએ નીકળ્યા એ પહેલાં પૂરી થઈ હતી. 10 દિવસ થઈ ગયા. રાતના પપ્પા સ્વપ્નમાં આવ્યા. જલારામ બેટા, સ્ટોર ઉપર જવાનું ચાલુ કર. મેનેજરને ભરોસે બહુ દિવસ ન રખાય. જલ્પા અચાનક ઊંઘમાંથી જાગી ગઈ. સવારના પોરમાં દાદીને જણાવ્યું. દાદી, રસોઈ તૈયાર થાય એટલે હું ટિફિન લઈને સ્ટોર ઉપર જઈશ. અત્યાર સુધીના આઘાતમાં સ્ટોર વિસરાઈ ગયો હતો. મનોમન નિશ્ચય કર્યો, જલ્પા, હવે તારે સાવધ બન્યા સિવાય કોઈ આરો નથી. તું ઠંડે કલેજે વિચાર કર. દાદી શું કરી શકે? તેણે તો પોતાની હાજરીમાં જુવાન દીકરો અને વહુ ગુમાવ્યા. જય અને જેમિની હજુ નાના છે. તને જવાબ મળી ગયો. પિતા તને જલારામ ખાલી નહોતા કહેતા. હવે સાર્થક કરવાનો સમય આવી ગયો છે. દાદીને ગમ્યું કે આજે પહેલીવાર જલ્પાએ કહ્યું, દાદી, આજથી હું સ્ટોર પર જઈશ. હવે ઘર ચલાવવાની જવાબદારી જલ્પા પર આવી હતી.
ભલું થજો જનકે જલ્પાને ઘણું બધું શીખવાડ્યું હતું. એકાઉન્ટ્સ ભણતી જલ્પા બુક્સ જોઈને સમજવાના કાબિલ હતી. મેનેજરે પોતાના અનુભવને કારણે જલ્પાને સહાય કરવાની પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી. જલ્પાએ મન મૂકીને કામ કરવાનું ચાલુ કર્યું. થાકી જતી હતી. જય અને જેમિની અચાનક 5 વર્ષ મોટા થઈ ગયા. હવે દાદીને ઘરમાં સતાતા નહીં. રજાઓમાં પોતાનું કામ જાતે કરતા જય અને જેમિનીનું ધ્યાન રાખતો. દર રવિવારે સ્ટોર બંધ રહેતો. ઘરમાં બધા સાથે બેસીને જમતા. મમ્મી અને પપ્પાની વાતો કરતા ધરાતા નહીં. જલ્પા સાંજે બધાને આઈસ્ક્રીમ ખાવા લઈ જતી. જય જેમિન કરતાં 3 વર્ષ મોટો હતો. રજામાં તેણે થોડું ભણવા માટે પ્રોત્સાહન આપતો. જેમિની નાની હોવાને કારણે રમતિયાર હતી. જયને થોડું જવાબદારીનું ભાન થયું. દાદી બધાને વહાલ આપતી. બાળકો દેખાતા રડતી નહીં. જલ્પા કોઈકવાર રાતના જય અને જેમિન સૂતા હોય ત્યારે દાદીના ખોળામાં માથું મૂકી રડી લેતી. આમ સૌ એકબીજાને ધીરજ બંધાવતા. જો બેટા, હવે રડે કોઈ કામ સરવાનું નથી. આપણે સૌએ સાથે મળીને જીવન જીવવાનું છે. જયને સાચવવાનો અને જેમિનીને ભણવામાં રસ પડે તેમ કરવાનું. જલ્પાની આંખ ક્યારે મીચાઈ ગઈ ખબર ન પડી. દાદીએ હવે પોતાની જાત સંભાળી હતી. જલ્પાને ખૂબ સારી શિખામણ આપતી. જલ્પા બેટા, તને યાદ છે ને, તું એકલી હતી ત્યારે ઘણીવાર રાતના સમયે મારી પાસે આવીને લપાઈ બાજુમાં સૂઈ જતી. જલ્પા ચમકી. અરે, આ તો મમ્મીનો અવાજ છે. ઉઠીને જેમિનીની બાજુમાં સૂઈ ગઈ. ઊંઘમાં તે ડૂસકા ભરતી હતી. તેને વહાલ કરી શાંત કરી. ઊંઘમાં પણ નાની જેમિની બોલી ઉઠી. દીદી, સારું થયું તું આવી. મને બીક લાગતી હતી. જય તો પોતાની બાજુમાં કેપ્ટર ગુરખાને લઈને સૂતો, તેથી તેને રાતના ડર ન લાગતો. જલ્પા ચોકન્ની થઈ બંને નાનકાઓને પ્યાર આપતી. અચાનક તેમની મા બની ગઈ. 20 વર્ષ જેણે માતા અને પિતાનો પ્યાર 2 હાથે મેળવ્યો હોય તે એક સુનહરા દિવસો કેવી રીતે ભૂલી શકે? પોતાની જાતને ભૂલી શાળાઓ ચાલુ થઈ. બધું બરાબર તપાસી તેમને શાળાએ જવા રવાના કર્યા. દાદી, હું સ્ટોર પર જાઉં છું. તું તારી તબિયતનું ધ્યાન રાખજે. સાવિત્રી ઘરનું બધું કામ કરશે. ચાલુ થયા પછી સાવિત્રીને ઘરકામ તથા રસોઈ માટે રાખી હતી. દાદી બધું ધ્યાન આપતી. સાવિત્રીને સલાહ આપતી. તેના પર ચાંપતી નજર રાખતી. ધીમે ધીમે સાવિત્રી ઘરના સભ્યની જેમ રહેવા લાગી, જેથી દાદીનું કામ સરળ થઈ ગયું. દાદી, તું જય અને જેમિની આવે એટલે તેમને એકલું ન લાગે તે જોજે. દાદી ખૂબ પ્રેમાળ હતી. પોતાના જનક કરતાં આ ત્રણેયનું વધારે ધ્યાન રાખતી. છૂટે હાથે પ્રેમ આપી તેમને હૂંફ આપતી, જાણે તેને જોવાની પાછી ન મળી હોય. આમ જલ્પાની જીવનગાડી ચાલી રહી હતી. જય અને જેમિનીની શાળાના પ્રમાણપત્ર ઉપર ધ્યાન આપતી. ભણવામાં જરા પણ કચાશ ચલાવતી નહીં. જરૂર પડીએ શિક્ષકોને મળી તેમના અભ્યાસ વિશે ખબર રાખતી. જય તોફાની બરકસ હતો. સારો થવા પ્રયત્ન કરતો, પણ ઉછળતું લોહી હતું. જલ્પા વિચારતી ધીમે ધીમે સરખો થઈ જશે. જ્યારે 8મા ધોરણમાં આવ્યો ત્યારે એકદમ બદલાઈ ગયો. જેમિની બોલતી ઓછું પણ કામ તેમજ અભ્યાસમાં નિયમિત હતી. તેના તરફથી જલ્પાને શાંતિ હતી. દાદી જરા ઢીલી થતી જતી હતી. જલ્પા કહેતી, દાદી, તે આજે વિટામિન્સની ગોળીઓ નથી લીધી. ના બેટા, લીધી. દાદી, જો આ રહી. ઓ, ભૂલી ગઈ. જલ્પાનું ધ્યાન કોણ રાખે? આજે થાકેલી જલ્પા સૂવા ગઈ. આંખ મીચાઈ ત્યાં પપ્પાનો અવાજ સંભળાયો. ઓ મારા જલારામ, ધંધાનો બરાબર હિસાબ રાખે છે ને? પેલા મેનેજર પર નજર રાખજે. તે થોડો અવળચંડો છે. જલ્પા ચીસ પાડી ઉઠી. હે પપ્પા, તમને બધી કેવી રીતે ખબર પડે છે? બેટા, મને તારી ફિકર રહે છે.
યાત્રા કરવા ગયા ત્યારે થોડી ખબર હતી કે આવું થશે. જલ્પા રડી પડી. જલ્પાને સવારે ઉઠતા મોડું થયું. પપ્પા વહેલી પરોઢિયે સ્વપ્નમાં આવ્યા હતા. પછી આંખ મીચાઈ ગઈ. દીદી ઉઠને, મારા મોજા નથી મળતા. જલ્પાને પપ્પાની સાથે ખૂબ વાતો કરવી હતી. ઉઠ્યા વગર પણ ચાલે તેમ ન હતું. આજે જય અને જેમિનીની 6 માસિક પરીક્ષા હતી. સવારે સ્ટોર પર જતા પહેલાં તેમને રિક્ષામાં બેસાડી શાળામાં મૂકી આવી. શાંતિથી પેપર લખજો. સાંજના ઘરે આવેલ થાકેલી હતી પણ બંને જણા સાથે વાત કરી આવતીકાલની પરીક્ષા વિશે જાણ્યું. જેમિની ગણિતના દાખલા કર્યા પછી બરાબર તપાસજે. ઉતાવળમાં ભૂલ નહીં કરતી. દીદી, ઉતાવળ નહીં કરવાનું તો ભૈલાને કહેવાનું, એ ખૂબ શેતાન છે. હું તો ખૂબ શાંતિથી દાખલા ગણું છું. જય ઊભો થઈને જેમિનીના વાળ ખેંચવા લાગ્યો. જલ્પાએ હસીને કહ્યું, વાળ છોડાવવા હોય તો ભાઈની માફી માગ. સારું સારું કહી અંગૂઠો બતાવી ભાગી ગઈ. દાદી આ બધું જોઈ રાજી થતી. તેને જલ્પા પર ખૂબ ગર્વ થતો. આ મારી દીકરી ઘરને સાચવશે. એકવાર દાદી બોલી, જલ્પા બેટા, તારે પરણવાનું? જલ્પા નારાજ થઈ. દાદી આજે બોલી તો બોલી, ફરી પાછો એ શબ્દ ઉચ્ચારતી નહીં. તું, જય અને જલ્પાએ મારો સંસાર, પરણવું એ શબ્દ જલ્પાના શબ્દકોશમાં હતો નહીં. અચાનક જલ્પાને માથે જે જવાબદારી આવી હતી તેના વિશે હંમેશા વિચારતી. દાદીની વધતી જતી ઉંમર, નાનો જય અને જેમિનીનું કોણ. આ 2 વર્ષ થઈ ગયા. જેમિની 7મા ધોરણમાં આવી અને જયે 10મું ધોરણ પાસ કર્યું. તોફાની ગણાતો જય જ્યારે 90% માર્ક્સ લાવી પાસ થયો ત્યારે જલ્પાની આંખમાં 2 બિંદુ આવીને અટકી ગયા. પપ્પા અને મમ્મીના ફોટા પાસે જઈને પગે લાગી. પપ્પા, તમારું સ્વપ્ન પૂરું કરીશ. આપણા ઘરનું ખૂબ ધ્યાન રાખીશ. તમે અને મમ્મીએ મને ખૂબ પ્રેમ આપ્યો હતો. જય અને જેમિનને જરા પણ ઓછું નહીં આવવા દઉં. દાદી પાછળ ઊભી રહીને સાંભળી રહી હતી. જલ્પા બેટા, તું મારા જનક કરતાં મને વધારે વહાલી છે. દાદી જાણતી હતી જનાર વ્યક્તિ તો જતા રહ્યા, પાછળ રહેનારને જીવ્યા વગર છૂટકો નથી. આનંદનો અતિરેક તો ત્યારે થયો જ્યારે જય ITIની અઘરી પરીક્ષામાં પાસ થઈ એડમિશન મેળવી લાવ્યો. વાહ મારો ભાઈ, તે તો આપણા ઘરનું નામ રોશન કર્યું. કેપ્ટન ગુરખા વગર સૂતો નહોતો એ ભાઈ આજે IITમાં એડમિશન લઈ આવ્યો. જલ્પાનો હરખ માતો ન હતો. પૈસાની ચિંતા હતી નહીં. સ્ટોર ચાલવામાં ધીરે ધીરે ફાવટ આવી ગઈ હતી. ઝાકળનું બિંદુ સૂરજ જોઈને રડે તો તેનું બાષ્પીભવન થઈ જાય. આ તો સૂરજ જોઈને ખીલ્યું હતું. તેની સાથે ગેલ કરતું હતું. જલ્પાને કઈ માટીની બનાવી હતી. કદાચ તે મિશ્રણ સર્જનાર પણ ભૂલી ગયો હશે. દાદી હરખાઈ. બધા સાથે મળીને ભાઈને મૂકવા પવાઈ ગયા. પેલી જમકુ ખૂબ રડી. જેમની માટે હવે ભાઈ આદર્શ બની ગયો. દીદી, અમે તારું નામ રોશન કરીશું. મારું નહીં પગલી, મમ્મી અને પપ્પાનું. દાદી આવજો. મમ્મી અને પપ્પાના ફોટામાં મુસ્કુરાય છે. બોલી મોં ફેરવી લીધું. કોઈ આંસુ જોઈ ન જાય. દાદી સમજી ગઈ પણ બોલી નહીં. જયે કોલેજમાં બરાબર ભણીશ કહી સૌને વિદાય કર્યા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો.